Painted, Painless Learning. જો બકુડાવ લેક્ચર તો શરૂ થઈ ગયો છે અને આઈએમપી દાખલા કરાવું છું, પછી કહેતા નહીં કે રહી ગયા. ઝડપથી આવી જાઓ લાઈવ લેક્ચરમાં. હલો, જય હિન્દ જય હિન્દ જય હિન્દ લખો કોમેન્ટમાં બધાએ. હલો હલો હલો, એ હલો આવી ગયા મારા ભાઈઓ જગમગો કરવા માટે. હાલો બાપ હાલો, ઘટે તો જિંદગી ઘટે, બાકી કઈ ન ઘટે. રેડી, વેરી ગુડ. લખો કમેન્ટમાં બધા જય હિન્દ જય હિન્દ જય હિન્દ. અને હારવાર ઈ લખો છેલ્લે દાખલો કયો કર્યો હતો, હું ભૂલી ગયો. કોઈ કહેતા નહીં. હા જો આ કર્યો હતો છઠ્ઠો, અને હાથમો હોમવર્કમાં આપ્યો હતો, છઠ્ઠાનો બીજો હોમવર્કમાં આપ્યો હતો, અને ત્રીજો હોમવર્કમાં આપ્યો હતો. કેટલા લોકોએ હોમવર્ક કર્યું છે ભાઈ? હે ભાઈ, છઠ્ઠાનો બીજો અને ત્રીજો હોમવર્કમાં આપ્યું તો કર્યું છે હોમવર્ક? મેં કર્યું છે, મેં કર્યું છે. વેરી ગુડ. હાલો, વેરી ગુડ, સરસ. હાલો, આજે 7, 8, 9 અને 10 4 દાખલા. સ્વાધ્યાય 7.1 પૂરો, કાલે સ્વાધ્યાય 7.2 શરૂ. ડન બકુડાવ? સર હું કાલે નહોતો ભાઈ, હું કાલે નહોતો ભાઈ, સમજાણું કે નહીં? એટલે આ મેં કરાવ્યો હતો આની પહેલાના લેક્ચરમાં, ગયા વીકમાં કરાવ્યો હતો, આ વીકમાં નહોતો કરાવ્યો દીકરાઓ. હું કાલ નહોતો, કાલે મારે થોડુંક કામ હતું દવાખાનાનું, એટલે હું ગયો હતો. બરાબર, આજે કાંઈ કામ નથી, તમારા માટે ફ્રી છું. આમ તો રોજ ફ્રી હોઉં, મંગળ બુધ, પણ ક્યારેક ઇમરજન્સી આવી જાય. હાલો ડન. સર જન્માષ્ટમીની રજા, આઠમમાં એક દિવસે રજા આવશે. સાતમની અંદર તમારા લોકોને લેક્ચર હશે, પણ પંડિત સર તમને અપડેટ આપી દેશે ગ્રુપમાં. આપણા એડ્યુકેશન હેડ છે કે ભાઈ ક્યારે લેક્ચર છે, બરાબર? તો એ તમને પંડિત સર આપશે. એટલે તમારે જે કાંઈ હોય ને, લેક્ચર આવ્યો નથી, પીડીએફ બાકી છે, XYZ, એ પંડિત સાહેબને પકડવાના. અહીંયા આવી જાઓ, અહીંયા જો આ માણસ છે, આ એડ્યુકેશન હેડ છે, આને પકડવાના તમારે. બધો વહીવટ આની આગળ હોય. હું કોણ? મને તો ખબર જ જે હશે એ આ છે. હું તો ગણિતનો શિક્ષક છું, ઓલો શું કહેવાય કે મેઘાણી સાહેબ છે ને જે કે નહીં, બાકી બધું કરતા ધરતા આ છે ભાઈ, હે ને? આપણે બધું આની માટે હાર પહેરાવી દીધો. જો હાર ખમાય એવી શક્તિ હા એ ઈશ્વર આપે ભાઈ, હે ને? હા બરાબર. એટલે તમને સાતમનો શુક્રવારે લેક્ચર જે છે, આપણે રાત્રે નહીં હોય એ સેટ કરશું કે તમારું ટાઈમિંગ એડજસ્ટ થઈ જાય. હા, તમારે કઈક હું મેં બેમાં જવું જ જઈએ કો કઈક ઓલું શું છે ઈ લોકોને કોકની રાટો મારવા જવું જઈએ કે ને પાછા ઘરના હારે બીજા કોણ હોય? ભાઈબંધ. જોજો ભણવાની કરશો, બીજું બધું અત્યારે નહીં કરતા ને કે તમારા બાપા તમારા વાહો તોડી નાખશે, ટાટિયા તોડશે, ટાટિયા. અત્યારે કાંઈ નહીં, અત્યારે ફોકસ કરી લેવાનું ભણવા ઉપર. ના, તમારે મેળામાં જવું એટલે આપણો એવો ટાઈમિંગ ગોઠવું છું કે જેથી તમને વાંધો ન આવે, તમે મેળામાં જઈ શકો અને બધા એન્જોય કરી શકો. તો એવું એક ટાઈમિંગ સેટ કરશું, એકાદો પોલ નાખી દઈશું સર કે જેથી વાંધો ન આવે. ડન છે. હા, હવે બીજી વસ્તુ એ કે તમારે એક ખાલી લેક્ચરમાં છે, કોણ છે પૂછી લો. એક બીજી વસ્તુ એ કે ભાઈ ઘટે તો જિંદગી, એટલે એક ખાલી શનિવાર રજા હશે. રવિવારે પાછો મારો લેક્ચર હશે, તમને ટાઈમ મળી જશે 10 થી 1 નો. કેવી રીતના કે જેની અંદર 10 થી 1 નો લેક્ચર હશે, 10 થી 1 નો, બરાબર? કે 10 થી 12 નો સંભાવના કરવાની છે, પણ 2 કલાકમાં તો પૂરું થઈ જશે. હવે હું તમને ટાઈમ જે છે ને એ શનિવાર નાખી દઈશ, ક્યાં 9 થી હશે અને ક્યાં 10 થી હશે. 2 કલાકમાં આપણે સંભાવના આખું ધબધબાટી પહેલેથી લઈને છેલ્લે લગી આખું ચેપ્ટરનો ઉડધુડિયો કરી નાખવાનો છે. પડકાર બેચનો લેક્ચર હશે, પડકાર ડન. સન્ડે અને મંડેથી તમારા લોકોને એક્સ્ટ્રા લેક્ચર આવશે પડકારના. પંડિત સર એનું ટાઈમ ટેબલ નાખી દેશે કે નખાઈ ગયું સાહેબ? હે પંડિત સાહેબ? હાલો, પંડિત સાહેબ આવે એટલે પૂછી લઈએ. તમને પડકાર બેચનું ટાઈમ ટેબલ આવતીકાલે મળી જશે કે ભાઈ પડકાર બેચના લેક્ચર કેટલા વાગે છે. એટલે રોજ તમારે 8:40 થી લઈને 10 સુધી તો 2 લેક્ચર હશે જ તે. એ ઉપરાંત વીકમાં 3 લેક્ચર એક્સ્ટ્રા હશે અને રવિવારનો 4 લેક્ચર. આમ તમે સમજો 4 લેક્ચર તમારે પડકાર બેચના હશે. આ લેક્ચર જે આપણે અત્યારે લઈએ છીએ 40 મિનિટના લઈએ છીએ, પણ પડકાર બેચની અંદર આપણે આઈએમપી કરવાનું છે, આખું ચેપ્ટર જે છે એ તમને સમજાવવાનું છે, રિવિઝન કરવાનું છે. એટલે એ લેક્ચર આખા 1 કલાકનો હશે. ડન છે? કદાચ એના કરતાં વધારે પણ થાય. મોસ્ટ પ્રોબેબલી એનો ટાઈમ જે છે 7:30 થી 8:30 હશે. ડન છે દીકરાઓ? ડન છે દીકરાઓ?
ડન છે? ઓકે. અને સોમવારથી પડકાર બેચના બધાય લેક્ચર એપ્લિકેશનમાં હશે. અને આ રવિવારે એક છેલ્લો લેક્ચર ફ્રી ડેમો, જે નવા વિદ્યાર્થીને હજી જોવું છે કે આપણે કેવું ભણાવીએ છીએ, પેન્ટેડમાં સરસ કામ કરીએ છીએ કે એના માટે એક ડેમો છે સંભાવનાનો. ઈ છે સન્ડે ડેમો છે, હે ને? સન્ડે ઈ ડેમો છે, બરાબર? એટલે ડેમો મીન્સ કે પહેલો લેક્ચર આપણે ત્યાં યુટ્યુબમાં કરશું. પછી સોમવારથી બધાય લેક્ચર પડકાર બેચના ગણિતથી વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ એ બધાય લેક્ચર આપણે એપ્લિકેશનની અંદર ઠપકારવાના છીએ. ડન છે? અને આ રવિવારે આંકડાશાસ્ત્રનો લેક્ચર 3 કલાક બેઠીને કેટલા લોકોએ અટેન્ડ કર્યો હતો? 3 કલાક બેઠીને આ રવિવારે કેટલા લોકોએ લેક્ચર અટેન્ડ કર્યો હતો આંકડાશાસ્ત્રનો? મેં. સરસ. તો રિવિઝન થઈ ગયું ભાઈ, બધું સમજાણું સરસ રીતે રિવિઝન થઈ ગયું દીકરાઓ? મજો આવી? જેને મજો આવી કોમેન્ટમાં લખે જગો મગો. હાલો જગો મગો. વેરી ગુડ, જગો મગો, શાબાશ. હાલો સર, પડકાર અમે જોડાઈ શકીએ? હા, બધાય પડકાર જોડાઈ શકશો દીકરાઓ. પડકાર બેચમાં તમે બધાય જોડાઈ શકશો, હે ને? તમારા માટે ફ્રી છે, ચેમ્પિયન બેચ વાળા માટે. પડકાર જે લીધી છે એના માટે ચેમ્પિયન બેચ ફ્રી છે. ડન છે? ઓકે, ચિંતા નહીં કરો. ઓકે. હા, અને બીજું, હજી તમારા માટે સન્ડે એક સરસ મજાના લેક્ચરની સિરીઝ આવી રહી છે, જે સ્પેશિયલ વિભાગ અને MCQ માટે છે, જેનું અમે આવતીકાલ મીટિંગ કરવાના છીએ. અને બહુ જલ્દી એની પણ તમને અપડેટ મળી જશે કે 2 થી 3 કલાકના લેક્ચર જે છે એ ખાલી વિભાગ એને ધ્યાનમાં રાખીને MCQ, ઓબ્જેક્ટિવ પ્રશ્ન, ખાલી જગ્યા, ખરા ખોટા, જોડકા એ બધાના આવશે. ડન છે? ઓકે. ન કોઈ તમને રોકે. ચલો આગળ વ્યા જઈએ. આપણે શરૂઆત કરીએ દાખલા નંબર 7થી. આ મોસ્ટ IMP દાખલો છે. બોલો આ કેટલા છે? બોલો 2. આ કેટલા છે? હાલો સાહેબ, તમે તૈયારી કરાવો છો, ખતરનાક તૈયારી કરાવો છો. થેન્ક યુ વેરી મચ દીકરા. પછી સર રજા નહીં આપો તો બધાને અલગ કરું છું, અને બધાય જ્યારે મજા કરતા હશે ત્યારે આપણે ને, હા સમજાણું નહીં, પણ તું કંઈક કહેવા તો સારું જ માંગતો હોઈશ, પણ ભલે બધાય મજા કરે, આપણે મજા જ કરવાની છે, પણ ખાલી 1-2 કલાક ભણી લેવાનું છે, બીજું કાંઈ નહીં બેટા. હાલો ડન. ઓકે, ચલો ધ્યાન રાખો. મોસ્ટ IMP દાખલો. આ દાખલો બોર્ડની અંદર લગભગ ઓછામાં ઓછો 5 થી 6 વખત પૂછાઈ ગયેલો છે. તમે અગર જૂના બોર્ડના પેપર ઉપાડશો તો હર 2 પ્રશ્નપત્રમાંથી 1 પ્રશ્નપત્રમાં આ દાખલો જોવા મળશે. આર યુ રેડી ટુ ડુ ઇટ ધીસ? તમે રેડી છો આ દાખલો કરવા માટે? આઈ નીડ એવરીવન્સ આન્સર. યસ. ઓકે, ચલો ડન. હવે અહીંયા ધ્યાન રાખો, 2 અને -5 અને -2 અને 9 થી સમાન અંતરે હોય તેવું x અક્ષ પરનું બિંદુ શોધો. x અક્ષનું બિંદુ ગોતવાનું છે, સમાન અંતરે હોય. જો અહીંયા ધ્યાન રાખો, જે બે પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. અને -5 અને -2 અને 9 થી સમાન અંતરે હોય તો અહીંયા આપણે એક લાઈન દોરું છું, એક રેખાખંડ દોરું છું, હે ને? અહીંયા એક બિંદુ છે 2 અને -5, એક અહીંયા છે -2 અને 9 થી સમાન અંતરે હોય, એટલે અહીંયા જે છે x અને y, આ બિંદુ આપણે ગોતવાનું છે. ખ્યાલ આવ્યો? આ છે A અને આ છે B, એનાથી સમાન અંતરે હોય એવું બિંદુ P જે છે એ આપણે ગોતવાનું છે. સમજાણું? મતલબ એવો થાય કે P થી A નું અંતર હરખું અને P થી B નું અંતર હરખું. ટપો પડે? હા કે ના? P થી A નું અંતર હરખું, P થી B નું અંતર હરખું. ટપો પડે? એ હાલો હવે અંતર સમાન અંતર કીધું એટલે અંતરનું સૂત્ર મૂકશું.
તો અહીંયા લખું છું PA બરાબર PB, બરાબર ને? P થી A નું અંતર અને P થી B નું અંતર. અંતરનું સૂત્ર તમને બધાને ખબર છે. PA નું સૂત્ર લખવું હોય તો કે વર્ગમૂળમાં x માઇનસ x નો વર્ગ વત્તા x માઇનસ x નો વર્ગ વત્તા y માઇનસ y નો વર્ગ. બરાબર કે નહીં? હળ ઉજી કે નહીં? સમજાણું કે નહીં? ખ્યાલ આવ્યો કે નહીં? તો x માઇનસ x નો વર્ગ વત્તા y માઇનસ y નો વર્ગ, આ જે છે અંતરનું સૂત્ર છે, એમાં વર્ગમૂળ આવે. તો અમારે વર્ગમૂળ કાઢવું હોય તો કે સાહેબ આ PA નો વર્ગ કરી નાખો ને તો વર્ગમૂળ નીકળી જાય. હાલો ડન છે? ડન છે? સમજાય છે? ડન છે? ડન છે? હાલો હાલો ડન છે બેટા? તો અહીંયા વર્ગમૂળની નિશાની કાઢવી છે એટલે હું વર્ગ મૂકું છું. ટપ્પો પડ્યો? વર્ગમૂળ લેવા આવ્યો કારણ કે મારે વર્ગમૂળની નિશાની કાઢવી છે. તમારા જે કંઈ પણ સવાલ છે પ્રથમ પરીક્ષામાં ફલાણું ઢીકણું રીંગણું એ બધું સાઈડમાં મૂકી દો, માત્ર ફોકસ કરો દાખલા ઉપર. પહેલી પરીક્ષામાં બધાના દાખલો પૂછાશે, હું શ્યોર છું. ધ્યાન રાખો બેટા. હાલો સમજાણું દીકરાઓ? સમજાણું બચ્ચાઓ? સમજાણું મારા દોસ્તો, મારા ભાઈઓ, મારા બહેનો? વેરી ગુડ, વેરી ગુડ. તો હવે દીકરાઓ જોવો, આપણે અહીંયા P અને A, તો P ની અંદર x શું છે? P નો સોરી P A લઈએ તો બેનો x લઈએ. P નો x કોણ છે? x છે, અનસાઇડ છે, x માઇનસ A નો x કોણ છે? તો કે 2. ઓકે, એનો વર્ગ વત્તા P અને A નો હવે y લેશું. P નો y કોણ છે? તો કે y ટન 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 ઓછા A નો y કોણ છે? તો કે -5y. તો એને કૌંસમાં રાખશું બાપલિયાઓ. એનો વર્ગ બરાબર. હાલો ડન છે? હાલો ડન છે? એ જ્ઞાની સમજ में आता है કે નહીં आता है? હાલો જ્ઞાની, પોસ્ટ સેમનું પરીક્ષાનું પેપર છે સર, મારે જોઈએ છે. નીલકંઠ દીકરા, મેં તને કીધું કે નહીં અત્યારે કેના ઉપર ધ્યાન રાખવાનું છે એમ? કોઈ પણ પ્રકારની કોમેન્ટ નહીં ભણવા સિવાય. હેર મારો ડાયો ભાઈ, ભણવાનું ધ્યાન રાખ બેટા. હાલો બધાઈને ફરીથી બોલો, કોમેન્ટમાં લખો P નો x કોણ? P નો x કોણ? x આ કે ના માઇનસ A નો x કોણ? A નો x કોણ? હાલો કોમેન્ટમાં લખો. હવે તમને જ પૂછવું પડશે. A નો x કોણ? A નો x કોણ? 2. ઓકે, એનો વર્ગ વત્તા એને P નો y કોણ? P નો y. એ હલો, P નો y કોણ બકુડાવ? y. વેરી ગુડ. P નો y y જ છે ભાઈ. એનો y આમ કોણ? એનો y આમ, એનો y આમ -5. સરસ. કાઉન્સ ઉપર વર્ગ બરાબર. હાલો ડન થઈ ગયું? હાલો ડન થઈ ગયું દીકરાઓ? હાલો ડન થઈ ગયું દીકરાઓ? હે ને? વેરી ગુડ, વેરી ગુડ. યસ ભાઈ, ભણવામાં ધ્યાન દીકરા. હાલો ડન. હવે તમે લોકો એક સૂત્ર શીખી ગયા છો. એક સૂત્ર શીખી ગયા છો. શું સૂત્ર શીખી ગયા છો? યાદ છે તમને? જો હું યાદ કરાવું. તમે આવું કઈ શીખી ગયા? A વત્તા B નો વર્ગ બરાબર A વર્ગ વત્તા 2AB વત્તા B નો વર્ગ. પછી એક સૂત્ર આવું શીખી ગયા, A માઇનસ B નો વર્ગ, A વર્ગ માઇનસ 2AB પ્લસ B નો વર્ગ. આવું શીખી ગયા છો તમે? એ હલ્લો, એ હલ્લો. હાજી હાજી, નિત્યસમ છે, નિત્યસમ છે, નિત્યસમ છે. વેરી ગુડ. હાલો તો હવે ધ્યાન રાખો. ચલો મંગલ હકુબા જાદુગર. આ સૂત્ર કેમ યાદ રખાય ખબર? જો આ સૂત્ર આપણે અહીંયા ઉપયોગ કરવાનું છે, અહીંયા કરવાનું છે. હજી આપણે PB કરશું એટલે એમાં ઉપયોગ કરવાનું થાય, તો એની મજા કરીએ આપણે. એને પણ એક વસ્તુ ધ્યાન રાખો, ખાલી 2 સ્ટેપનો દાખલો, ચિંતા ન કરો. તો આ સૂત્રનો આપણે નિત્યસમનો હમણાં ઉપયોગ કરશું. તમને એક શોર્ટકટ શીખવાડું. તમારે જઈને સ્કૂલમાં બધાય ભાઈબંધને શીખવાડવાનું. શીખવાડશો? 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 એક શોર્ટકટ ટેકનિક, આ સૂત્ર યાદ રાખવાની શોર્ટકટ ટેકનિક. એક જ સ્ટેપમાં જવાબ આવી જાય. લાંબી માથાકૂટ જ નહીં. શીખવું છે? કોમેન્ટમાં જવાબ. શોર્ટકટ, શોર્ટકટ. ઘટે તો જિંદગી ઘટે. જો શું યાદ રાખવાનું ખબર? પેલાનો વર્ગ, વચ્ચે બધાયનો ગુણાકાર, છેલ્લે છેલ્લાનો વર્ગ. હજી એકવાર, પેલાનો વર્ગ, વચ્ચે બધાયનો ગુણાકાર, છેલ્લે છેલ્લાનો વર્ગ. હજી એક વખત ઘરે બધા મારી યાર બોલે. મોબાઈલ નીચે મૂકી દે, મોબાઈલ નીચે મૂકી દે, મારી સાથે બોલ. પેલાનો વર્ગ, વચ્ચે બધાયનો ગુણાકાર, છેલ્લે છેલ્લાનો વર્ગ. હજી એક વખત બોલો. પેલાનો વર્ગ, વચ્ચે બધાયનો ગુણાકાર, છેલ્લે છેલ્લાનો વર્ગ. હાલો ટપ્પો પડે છે? હવે જુઓ, પેલાનો વર્ગ, પેલાનો વર્ગ એટલે A વર્ગ, વચ્ચે બધાયનો ગુણાકાર, બધા એટલે કોણ? તો કે 2AB એટલે 2AB, અને છેલ્લે છેલ્લાનો વર્ગ. હાલો ડન. હા કે ના? હા કે ના? તો
તો હવે જુઓ એ કેટલું મસ્ત થાય. જુઓ એક જ સ્ટેપમાં જોવો. આનું આપણે કરવાનું છે પહેલાનો વર્ગ. આને આમ લઈ જાઓ, પીપી તમારી સામે રહો એટલે પહેલાનો વર્ગ. પહેલો કોણ x, ઓકે, x નો વર્ગ માઇનસ વચ્ચે બધાયનો ગુણાકાર 2 દુ 4x, ઓકે, 4x વત્તા છેલ્લાનો વર્ગ તો 2 નો વર્ગ કોણ થાય 4. ટપો પડ્યો. મજો આવી મજો. હજી એકવાર પહેલાનો વર્ગ એટલે x વર્ગ વચ્ચે બધાયનો ગુણાકાર. બધાય કોણ 2 2 ને x એટલે 2 દુ 4 ગુણ્યા x એટલે 4x. અહીંયા હંમેશા પ્લસ જ હોય. છેલ્લાનો વર્ગ એટલે 2 નો વર્ગ 4. અહીંયા સૂત્રમાં માઇનસ હોય તો માઇનસ મૂકવાનું, પ્લસ હોય તો પ્લસ મૂકવાનું. ડન છે દીકરાઓ? ટપ્પો પડ્યો. હળ ઉજી જગો મગો. સર દાખલો ફરીથી. ધુરાજસિંહ વહેલો આવી જવાનું બેટા. મેં 3 વખત કરાવ્યું, 3 વાર. આ જે છે ભૂસી નહીં બીજી વાર કરાવ્યું દીકરા. એટલે વહેલો આવી જાય ને તો પ્રોબ્લેમ ન થાય. હાલો ડન છે. હાલો હજી એકવાર કરાવું છું. રફ કરીને કરાવું છું હજી એકવાર. પહેલાનો વર્ગ એટલે x વર્ગ માઇનસ વચ્ચે બધાયનો ગુણાકાર 2 દુ 4 ઇન્ટુ x એટલે 4x વત્તા છેલ્લાનો વર્ગ તો 2 નો વર્ગ થાય 4. ચલો ડન છે દીકરાઓ? ડન છે મારા દીકરાઓ? હે ને? યસ. હાલો આગળ અહીંયા ઈ જ કરવાનું છે, સેમ ટુ સેમ. પહેલાનો વર્ગ તો સીપ ધ્યાન રાખ. પહેલાનો વર્ગ એટલે y વર્ગ ઓછે વત્તા વચ્ચે બધાયનો ગુણાકાર 2 5 ને 10 એને ગુણ્યા y એટલે 10y વત્તા છેલ્લાનો વર્ગ 5 નો વર્ગ 25. હાલો ડન થઈ ગયું. મજા આવી ગઈ? પહેલાનો વર્ગ એટલે y વર્ગ ઓછે વત્તા 2 5 10 અને y એટલે 10y છેલ્લાનો વર્ગ 5 નો વર્ગ 25. ડન થઈ ગયું. ડન. ઘટે તો જિંદગી ઘટે. હાલો બાપા જાઓ, બાકી કાંઈ ના ઘટે. વેરી ગુડ. હવે એવી રીતના તમારે મને પી બી લખાવાનું છે. હાલો બોલો, પી નો x કોણ? પી નો x યામ કોણ? તો કે પેલું જે હોય ને x યામ, પી નો x યામ x છે માઇનસ બી નો x કોણ? તો કે -2. ઓકે, કાઉન્સમાં મૂકો -2 ને ટંટણાન એનો વર્ગ વત્તા પી નો y કોણ છે? પી નો y તો કે તો y જ છે. ઓકે, મૂકી દઉં. માઇનસ બી નો y કોણ? કોમેન્ટમાં લખો બી નો y કોણ? એ હાલો 9. વાહ, વેરી ગુડ. હાલો મેલ દો 9. હાલો ભાઈ, પાછું નિત્યાસમનું સૂત્ર શું હતું? પહેલાનો વર્ગ. હાલો કરો. x નો વર્ગ કેટલો થાય? ઘટે તો જિંદગી ઘટે બાપ, બાકી કાંઈ ના ઘટે. x વર્ગ, ઓકે, ઓછે વત્તા વચ્ચે બધાયનો ગુણાકાર. બોલો 2 ગુણ્યા 2 ગુણ્યા x શું થાય? 2 ગુણ્યા 2 ગુણ્યા x શું થાય? હાલો 4x. ઓકે, 2 દુ 4 ગુણ્યા x એટલે 4x વત્તા 2 નો વર્ગ કેટલો? 4. હાલો ડન થઈ ગયું દીકરાઓ? ડન થઈ ગયું મેરે દોસ્તો? બસ સેમ અહીંયા કરવાનું. રિપીટ. પહેલાનો વર્ગ એટલે y નો વર્ગ ટંટણાન માઇનસ વચ્ચે બધાયનો ગુણાકાર 2 નો 18 ગુણ્યા y એટલે 18y વત્તા છેલ્લાનો વર્ગ એટલે 9 નો વર્ગ કેટલો? 81. હાલો ડન. એ ડન. બોલો. વેરી ગુડ. ડન. શાબાશ દીકરાઓ. હવે જગતની માલિપા બેઠેલા છોકરાઓ બરાબરની બે બાજુ જે હરખી નિશાની વાળા હોય ઉડી જાય. કેમ સમજાવું તમને? પેલા ઉડાડીને દેખાડો. હે ને? આ બરાબરની બે બાજુ હરખા હોય એવા કયો જેની નિશાની હરખી હોવી જોઈએ. હાલો કોને ઉડાડું? બરાબરની બે બાજુ નિશાની હરખી હોય એવા મને કયો કોણ ઉડે? x વર્ગ. ટંટણાન ઉડી જાય. x વર્ગ ઉડે. તમે કહો હે સાહેબ હરખી નિશાની કેમ ઉડે? તો જો સમજાવું. આ x વર્ગ છે, આ વત્તા x વર્ગ છે. બરાબરની આ બાજુ આવે તો -x વર્ગ થાય. તો એક વત્તા ને એક ઓછા શું થાય? ઉડી જાય ને. આ વત્તા છે, આ બાજુ હોય તો ઓછા થાય એટલે x વર્ગ શું થાય? ઉડી જાય. તો એક સ્ટેપ ન વધે એટલે આપણે શોર્ટકટ શું કરી શકીએ? બરાબરની બે બાજુ જે સરખી નિશાની હોય એને ઉડાડી દેવાની. સરખી નિશાની હો, ક્યાં બે વત્તા હોવા જોઈએ ને ક્યાં બે ઓછા હોવા જોઈએ. એક વત્તા હોય એક ઓછા હોય તો ઉડે નહીં. ડન થઈ ગયું? હાલો x વર્ગ તો મેં ઉડાડી નાખ્યા. બીજું હું હરખું તમને દેખાય. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે.
આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાય છે. બીજું હું હરખું દેખાઈશ તમને, બીજું હું હરખું દેખાઈશ. નિશાની હરખી હોય જો. 4x એક પ્લસ છે અને એક માઇનસ છે એટલે એ ન ઉડે, પણ 4 તમે બધા કોમેન્ટમાં કહો છો ઉડી જાય, હે ને? 4 ઉડી જાય, કારણ કે બે બાજુ વત્તા 4 છે. હજી છે આગળ જો, હજી એક વસ્તુ ઉડે, હજી એક વસ્તુ ઉડે. y વર્ગ, ઓકે, y વર્ગ પ્લસ ઉડી ગયા. એ ઉડી જાય, દિલ કી પતંગ ઉડી જાય. હા કે ના? જો જાય, હે ને ભાઈ? હાલો, હવે અહીંયા શું વધ્યું ભાઈ? તો કે -4x વત્તા 10y બરાબર વત્તા 25 બરાબર. અહીંયા શું વધ્યું? તો કે 4x -18y વત્તા 81. હાલો ડન છે? હાલો ડન છે દીકરાઓ? હાલો ડન છે? હાલો ડન છે, હે ને? હવે જગતની માલિપા બેઠેલા મારા મિત્રો, આ જે 3 પોઈન્ટ છે -4x ને 10y ને 25 એ બરાબરની ધાપ કરતા આ બાજુ આવી જાય તો મારા બાપલિયા વા 4x એમને, અને એમ કહેવાય જો આ -4x તબડીક કરતા આ બાજુ આવે તો એ પ્લસ થઈ જાય, અને -18y એમને, અને આ જે 10y છે એ પ્લસ છે, તબડીક કરીને આ બાજુ આવે તો થઈ જાય -10y. અને બાપ એમ કહેવાય કે આ 81 તો એમ નમ, પણ આ જે 25 છે ને ઈ પ્લસ છે, તબડાક કરતા આ બાજુ આવે તો માઇનસ થઈ જાય, અને અહીંયા કાંઈ વધે નહીં એટલે મૂકવાનું લીંડું, એ મીંડું. હાલો ડન છે? હાલો ડન છે બચ્ચા? હાલો ડન છે? ડન છે? કલર બદલો, કલર મારો પીળો કલર, ફરીથી આખી લાઈન કલર બદલીને લખ નાખો. લે બકા, તું કે તો જાન આપી દો પણ માંગતો નહીં. હાલો 4x એમનો, હે ને? આ માઇનસ છે 4x, આ બાજુ હોય તો પ્લસ, ટણ તોડો આ વાય રહી ગયો. આ -18y એમનો, ઓકે. આ 10y પ્લસ છે, આ બાજુ આવે એટલે માઇનસ થાય, ટણ વત્તા 81 એમનો ને એમ કહેવાય કે આ 25 પ્લસ છે આ બાજુ આવે ને તો માઇનસ થઈ જાય. હાલો ડન છે દીકરાઓ? ડન છે દીકરાઓ? ડન છે દીકરાઓ? હાલો. આ કઈ રીતે ઉડાડ્યું મેં સમજાવ્યું બેટા, કઈ રીતે ઉડાડ્યું. એમાં x વર્ગ પ્લસ છે, એ આ બાજુ આવશે તો માઇનસ થઈ જાય, તો એક x વર્ગ પ્લસ ને એક માઇનસ એટલે ઉડી જાય. દાખલા તરીકે બેટા આ જે છે ને 4 પ્લસ છે, હે આ 4 પ્લસ છે એ બરાબરની આ બાજુ આવે તો માઇનસ થઈ જાય, તો 4 શું થઈ જાય? એક પ્લસ ને એક માઇનસ એટલે ઉડી જાય. એટલે બરાબરની બે બાજુ હરખી નિશાની હોય ને ઉડાડ દેવાનું. હાલો સમજાણું કઈ રીતે ઉડાડ્યું એમ, હે ને? સમજાણું ભાઈ? સમજાણું? દિયા પટેલ હા, ઓકે. આગળ વ્યા જઈએ બેટા. હું અભણ, તમે ભણેલા ગણેલા છો. 4x વત્તા 4x કેટલા થાય? હે ભાઈ હું અભણ માણા, તમે ભણેલા ગણેલા છો. જવાબ આપો. 4x કેટલા થાય? 8x. તમે કીધું એટલે ખોટું ન હોય. મન તમારા ઉપર વિશ્વાસ છે ભાઈ, વિશ્વાસ. હાલો ભાઈ, અહીંયા કઈ લોચા નથી પડતા ને? હા હાલો, ઓછે વત્તા 18 ને 10 કેટલા થાય? ઓછે વત્તા 18 ને 10 કેટલા થાય ભાઈ? 28. ઓકે, તો ઓછા 28y, એને વત્તે ઓછા 81 માંથી 25 જાય કેટલા વધે? જવાબ આપો તો. હા, મારી એક ભૂલ પડી છે ભાઈ, જો ભૂલ કહું, આ બધું સાચું જ છે પણ એક ભૂલ પડી છે. આપણને શું કીધું ભાઈ? તો કે 2 અને -5 અને -2 અને 9 થી સમાન અંતરે હોય તેવું x અક્ષનું બિંદુ ગોતવાનું છે. x અક્ષ એટલે y ની જગ્યાએ 0 લેવાનું. સમજાણું? હવે તમને સમજાણું? હું કાલે હુંલા નહોતો કારણ કે મારી તબિયત ખરાબ હતી, તાવ હતો, અવાજ બેઠી ગયો હતો અને બહુ ઉધરસ આવતી હતી એટલે કાલે નહોતો આવ્યો. હાલો સમજાણું?
આ અહીંયા એક્સ અને 0 લેવાનું છે. કેમ? આપણે દાખલા મૂકી કીધું એક્સ અક્ષ પરનું બિંદુ ગોતવાનું છે. ઓકે ઓકે, મારી ક્યાં ભૂલ પડી હતી? જોઈ દીકરા, મારી ભૂલ પડી હતી. એક્સ અક્ષનું બિંદુ એટલે એક્સ લેવાનો, પણ વાય ની જગ્યાએ 0 લેવાનો. તો હવે જ્યાં જ્યાં વાય આપણે લખ્યા છે ત્યાં 0 આવશે. જ્યાં જ્યાં વાય લખ્યા છે ત્યાં 0 આવશે. એટલે આ આખું ફરીથી થાય, તમારે ફાયદો થાય. બીજી વખત થાય વાય, બીજી વખત થાય હે ને. હાલો વાય, આ જ્યાં વાય લખ્યો છે ત્યાં બધે 0 આવશે. હાલો ડન. દાખલો ઉલટો હેરો થઈ ગયો, બરાબર. હાલો ભાઈ, જ્યાં વાય આવશે ત્યાં 0. હવે પહેલાનો વર્ગ એટલે x નો વર્ગ ઓછા વચ્ચે બધાયનો ગુણાકાર એટલે 2 દુ 4 ગુણ્યા x એટલે 4x વત્તા છેલ્લાનો વર્ગ 2 નો વર્ગ 4 વત્તા. હવે અહીંયા ધ્યાન રાખો બેટા, ઓછે ઓછે વત્તા 0 વત્તા 5 એટલે 5 એનો વર્ગ 25. ઓકે, અહીંયા પાછું નિત્યસમનું સૂત્ર, પહેલાનો વર્ગ એટલે x વર્ગ ઓછે ઓછે વત્તા 2 દુ 4 પૂછડામાં x વત્તા છેલ્લાનો વર્ગ એટલે 2 નો વર્ગ થાય 4 વત્તા 0 માઇનસ 9 એટલે માઇનસ 9 ને 9 નો વર્ગ થાય 81. બરાબરની બે બાજુ શું સરખું? તો કે x વર્ગ હરખું, 4 હરખું, બસ બરાબર ને. હવે શું વધ્યું? તો કે આ માઇનસ 4x વધ્યું વત્તા 25 વધ્યું, આ 4x વધ્યું વત્તા 81 વધ્યું. આ તબડીક કરતા આ બાજુ આવશે એટલે 4x એમ નામ, આ માઇનસ 4x આ બાજુ આવે તો વત્તા 4x થાય, વત્તા 81 એમ નામ, આ વત્તા 25 છે આ બાજુ આવે તો માઇનસ થાય. એટલે 4x વત્તા 4x એટલે કેટલા થાય? 8x વત્તે ઓછે ઓછા 81 માંથી 25 જાય એટલે કેટલા વધે? 56. પણ કેવા? પ્લસ 56. હાલો, ખબર પડી હે ને. હવે દીકરાઓ આપણે x નો જવાબ ગોતવો છે, બાપ. તો આપણે શું કરવાનું? આ 56 પ્લસ છે, અહીંયા કાંઈ નથી એટલે 0, અહીંયા કાંઈ નથી એટલે 0. 56 પ્લસ છે, આમ આવે તો માઇનસ થાય એટલે માઇનસ 56 બરાબર 8x. 8 ગુણાકાર છે, આ બાજુ આવે એટલે ભાંગાકાર થાય. દાખલો પૂરો થઈ ગયો. 56 ભાગ્યા 8 બરાબર 56 ભાગ્યા 8 બરાબર x. તો કે 7 × 8 = 56. તેથી x બરાબર આપણને મળ્યો -7. અને p ના યામ જે આપણને મળ્યા p xy બરાબર અહીંયા આપણને મળ્યું -7 અને 0. હાલો ડન છે દીકરાઓ? ડન છે સર. 7 આવે છે નંબર દિવ્યા. પાછળ જવાબ જો -7 આવી જાય છે કે હજી કાંઈ લોચો છે? પાછળ જવાબ જોઈજો બેટા, -7 આવી જાય છે ને? પાછળ એકવાર ચેક કરી લ્યો હે ને, ટેક્સ્ટ બુકમાં ચેક કરી લ્યો. હા સર આવે છે, એકવાર ચેક કરી લ્યો હે ને, કાંઈ ભૂલ ન હોય નકર લોચા પડી જશે હે ને. વેરી ગુડ. હાલો, તમે છો હીરો. આહા. હાલ કાવ્યા બોલ બેટા, શું છે? શું ડાઉટ છે કાવ્યા? અનમ્યુટ કર દીકરા, સમજાવું. હરકી નિશાની હોય ને તો ઉડે બેટા. જો આ 4 એટલા માટે ઉડ્યા કે અહીંયા પ્લસ હતા, અહીંયા પ્લસ હતા. આ 4x અને આ 4x એટલે ન ઉડ્યા કારણ કે એક માઇનસ હતા અને એક પ્લસ હતા હે ને. હરકી નિશાની હોય તો ઉડાડવાના, અલગ અલગ નિશાની હોય તો નહીં ઉડાડવાના. ડન થઈ ગયું દીકરા? ડન થઈ ગયું? બંધ કરી દીધું માઇક? હા, પાછું બંધ. હાલ અનમ્યુટ કર. ડન થઈ ગયું દીકરા? બેન ડન? ઓકે, ચલો હાલો નેક્સ્ટ સમ લખાઈ ગયો છે કે સ્ક્રીનશોટ પાડવો છે? સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લો. 3 ગણું છું. જગતની માલિપા 1, જગતની માલિપા 2, જગતની માલિપા 3. ડન? ઓકે હાલો. બિંદુ P 2 અને -3, Q 10 અને y વચ્ચેનું અંતર 10 એકમ હોય તો y ની કિંમત શોધો. 2 માર્ક્સમાં IMP. ઓલો 3 માર્ક્સનો દાખલો હતો, આની પહેલા કર્યો એ. આ 2 માર્ક્સ માટે IMP. રેડી છો ભાઈ? રેડી? એ હાલો દેવ, જે કંઈ પણ હોય કોમેન્ટમાં લખ બેટા. દેસાઈ, મિસ્ટર ચેમ્પિયન દેવ દેસાઈ. એ હાલો જગતની માલિપા બેટેલા મારા ડાય ભાઈઓ બહેનો. વેરી ગુડ. ચલો હવે ધ્યાન રાખો. બિંદુ
પી શું છે તો કે 2 અને -3 અને ક્યુ શું છે 10 અને વાય વચ્ચેનું અંતર 10 એકમ હોય. અંતર આપ્યું છે, અંતર એટલે પી ક્યુ એ આપણને આપ્યું છે 10. પી ક્યુ બરાબર કેટલા આપ્યા 10. તો આપણે સૂત્ર મૂકીએ પી ક્યુ બરાબર, હું તો અભણમાં, અંડર રૂટ હે ને x1 - x2 એનો વર્ગ વત્તા y1 - y2. સૂત્ર એટલે મૂકું છું કે જેને સૂત્ર વગર પલ્લો ન પડતો હોય એને પલ્લો પડે હે ને. તો p બરાબર આપણી આગળ છે 2 અને -3, આને કહેવાય x1 y1 બેટા. q આપણી આગળ છે 10 અને y, આને કહેવાય x2 અને y2. હા કે ના, હા કે ના. તો જગતની માલિપા બેઠેલા મારા ભાઈઓ મને કોમેન્ટમાં કહો pq 10 આપ્યું છે. હવે ડોહું આ મારે વર્ગમૂળ કાઢવું છે તો 10 નું શું કરવું પડે? આ વર્ગમૂળ કાઢવું હોય, તમે ભણેલા ગણેલા છો, હું અભણ માણા છું, 10 નું શું કરવું પડે? એ બાપ હાલો હાલો પીપુડી વાળા બધાય, હા વર્ગ કરવો પડે, 10 નો વર્ગ કરવો પડે. તો આ નીકળી જાય x1 એટલે પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. -x2 એટલે 10 એનો વર્ગ વત્તા y1 -3 -y2y એનો વર્ગ, 10 નો વર્ગ 100. 2 માંથી 10 જાય એટલે -8 એનો વર્ગ વત્તા પેલાનો વર્ગ એટલે -3 નો વર્ગ 9 ઓછે ઓછે વત્તા 2 ગુણ્યા પેલું બીજું એટલે 2 ગુણ્યા વચ્ચે બધાનો ગુણાકાર. આપણે સૂત્ર મૂકતા હતા નીચે હો ભાઈ, ઉભા રોજી એકવાર 10 નો વર્ગ 100, 2 - 10 એટલે -8 નો વર્ગ. અહીંયા નિત્યસમનું સૂત્ર પેલાનો વર્ગ વચ્ચે બધાનો ગુણાકાર છેલ્લાનો વર્ગ. યાદ છે ને, હમણાં શીખવાડ્યું. પેલાનો વર્ગ વચ્ચે બધાનો ગુણાકાર છેલ્લાનો વર્ગ. પેલાનો વર્ગ -3 એનો વર્ગ તો કે 9 ઓછે ઓછે વત્તા વચ્ચે બધાનો ગુણાકાર 2 તેરી 6 ગુણ્યા y એટલે 6y વત્તા છેલ્લાનો વર્ગ એટલે કે y નો વર્ગ. હાલો ડન થઈ ગયું, ડન થઈ ગયું દીકરાઓ, ડન થઈ ગયું. સર મારા ઘરે લાઈટ હાલી ગઈ હતી તો ચેપ્ટર 7 સમજાણો નહીં, સો પ્લીઝ એકવાર સમજાવી દેશો? હા હમણાં સમજાવી દો બેટા, પણ તને કાલ વિડીયો મુકાઈ જશે, ચિંતા નહીં કરતો. વિડીયો મુકાઈ જશે ને સમજાવી દઈશ, કંઈ વાંધો નથી. લાઈટ વહી ગઈ હતી એટલે. હાલો હવે જુઓ બેટા, 100 એમનેમ 8 નો વર્ગ 64 વત્તા 9 વત્તા 6y વત્તા y વર્ગ એમનેમ. હું અભણ ભણેલા ગણેલા છોકરાઓ આને લાઈનમાં ગોઠવું છું. y નો વર્ગ વત્તા 6y. હાલો ભણેલા ગણેલા છોકરાઓ કયો 64 માં 9 નાખો તો કેટલા થાય? હલો 64 માં 9 નાખો કેટલા થાય? હાલો બકુડા, હાલો 73. હા 73. ક્યા બાત હે, ક્યા બાત હે, 73. હાલો આ 100 પ્લસ છે, આ બાજુ હોય તો કેટલા થાય? માઇનસ. હાલો હળ ઉજીભાઈ, આની નિશાની ન બદલાય, y ની 6y ની y વર્ગની 6y ન બદલાય, કારણ કે અંદરો અંદર જગ્યા બદલી. પેલા 6y લખ્યું, પછી આપણે પેલા y વર્ગ લખ્યું, પછી 6y વર્ગ લખ્યું, એટલે કેમ એમ થાય? y વર્ગ લખ્યું, 6y લખ્યું, 64 માં 9 નાખો એટલે 73, 100 પ્લસ છે આ બાજુ એટલે માઇનસ. હાલો ડન છે દીકરાઓ, ડન છે, ડન છે. હવે હું ભણેલો નથી તમારી જેટલો, y નો વર્ગ એમ નમ વત્તા 6y એમ નમ. બોલો વત્તે ઓછે, હે ભાઈ વત્તે ઓછે કેટલા થાય? હે ભાઈ વત્તે ઓછે, હે બકુડા વત્તે ઓછે, વત્તે ઓછે ઓછા. ઓકે 100 માંથી 73 જાય. હલો 100 માંથી 73 જાય, 100 માંથી 73 જાય 27. પણ કેવા 27? -27. હાલો ડન છે દીકરાઓ, હાલો ડન છે દીકરાઓ, ડન છે દીકરાઓ. એ હાલો
હાલો હાલો હાલો હાલો હવે દીકરાઓ આપણે આના અવયવ પાડવાના બહુપદીમાં શીખ્યા એમ વાય વર્ગ વત્તા 6y માઇનસ 27 યાદ છે સ્વાધ્યાય 2.2 પહેલો પ્રશ્ન એમાં કંઈક એવું હતું પહેલી સંખ્યા અને છેલ્લી સંખ્યાનો ગુણાકાર કરવો ગુણાકાર પહેલી સંખ્યા હું વાય વર્ગની આગળ કાંઈ નહીં એટલે 1 ને છેલ્લી 27 27 એકા 27 બે સંખ્યા એવી કે ગુણાકાર 27 થાય પણ બાદબાકી 6 થાય એવી બે સંખ્યા કઈ હે બકાવું એવી બે સંખ્યા કઈ હે જેનો ગુણાકાર 27 થાય બાદબાકી 6 થાય 27 કોના ઘડિયામાં આવે એમ વિચારવાનું હાલો કયો કોણ હાલો હાલો બે સંખ્યા આવી ગુણાકાર 27 બાદબાકી 6 હાલો હા 9 તેરી 27 કોના ઘડિયામાં આવે વિચારવાનું 9 તેરી 27 9 માંથી 3 જાય કેટલા વધે 6 હાલો ડન છે આગળ વાય વર્ગ વત્તા અહીંયા ઓછા 27 બરાબર 0 આ 9 અને 3 વચ્ચે મૂકવાના એટલે 9y અને 3y વચ્ચે ઓછે ઓછા હાલો ડન ડન બેટા હવે કોમન કાઢો આમાંથી કોમન કોણ તો કે y કોમન ઓકે કૌંસમાં શું વધે તો કે y વત્તા 9 ટંડડાન માઇનસ એમ નામ મેં તમને શીખવાડ્યું પહેલું કૌંસ હોય બીજું મૂક દેવાનું y વત્તા 9 એમ નામ પીપી બરાબર 0 3y માંથી y અંદર ગળી ગયો કેટલા વઈ ગયા 3 એટલે 3 અહીંયા મૂકી દો હવે સરખી સંખ્યા હોય એક વખત લખવાનું એટલે આ સરખી સંખ્યા છે એટલે y વત્તા 9 અને આનું એક કૌંસ બનાવવાનું એટલે y ઓછા 3 બરાબર 0 હવે ખોલ નાખો કૌંસ તો શું આવે y વત્તા 9 બરાબર 0 ઓર y ઓછા 3 બરાબર 0 આ વત્તા 9 છે આ બાજુ તો ઓછા થઈ જાય એટલે y બરાબર ઓછા 9 ઓર y બરાબર 3 હાલો ડન છે દીકરાઓ ડન છે દીકરાઓ ડન છે દીકરાઓ એ હાલો તો y ના બે જવાબ શક્ય થયા એક તો -9 ને એક +3 ડન છે ડન છે હાલો પીપોડી વાળાના પેલા તન મની આવ પેલા તન મની આવ જવાબ આપો જલ્દી જલ્દી જવાબ આપો આ દાખલો 2 માર્ક્સનો બોર્ડમાં પૂછાઈ ગયો છે સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને અને બેઝિક મેથ્સ વાળાને પૂછાઈ શકે છે પ્રથમ પરીક્ષામાં આજે કરાવેલા બંને દાખલા 65 IMP છે કેવા IMP છે 65 IMP હે ને એક વખત આ દાખલો 7મો રિવિઝન કરાવી દો બેટા આપણને એમ કીધું 2 અને -5 અને -2 અને 9 થી સમાન અંતરે હોય એટલે સમાન અંતરે એક બિંદુ આપ્યું P એટલે P થી એનું અંતર સરખું અને P થી B નું અંતર સરખું હોય તેવું x અક્ષ પરનું બિંદુ ગોતો તો x અને 0 હવે અહીંયા લખીએ PA અને PB બરાબર હવે અંતરનું સૂત્ર મૂકવાનું છે એમાંથી વર્ગમૂળ કાઢવું છે એટલે PA નો વર્ગ કર્યો અને PB નો વર્ગ કર્યો હવે PA અંતરનું સૂત્ર શું છે x - x એટલે P નો x કોણ તો કે x એનો x કોણ તો કે 2 x - 2 નો વર્ગ વત્તા P અને એનો y તો કે P નો y કોણ 0 માઇનસ અને એનો y -5 એનો વર્ગ ઓકે હવે અહીંયા ધ્યાન રાખજો પહેલાનો વર્ગ કરવાનો આ નિત્યસમનું સૂત્ર એટલે x વર્ગ ઓછા વચ્ચે બધાનો ગુણાકાર એટલે 2 દુ 4 × x એટલે 4x છેલ્લાનો વર્ગ એટલે 4 ઓછે ઓછે વત્તા 0 વત્તા 5 એટલે 5 5 નો વર્ગ 25 અહીંયા પહેલાનો વર્ગ નિત્યસમનું સૂત્ર x વર્ગ ઓછે ઓછે વત્તા વચ્ચે બધાનો ગુણાકાર 2 દુ 4 × x એટલે 4x ને છેલ્લાનો વર્ગ એટલે 2 નો વર્ગ 4 0 - 9 એટલે 9 એનો વર્ગ 81 બરાબરની બે બાજુ હરખે હરખું ઉડાડવાનું એટલે x વર્ગ 4 4 ઉડાડ્યું આ બાજુ વધ્યું -4x આ બાજુ વધ્યું વત્તા 25 અહીંયા વધ્યું 4x અહીંયા વધ્યું 81 બેટા 4x માઇનસ છે આ બાજુ લાવ્યો એટલે પ્લસ થયું આ 25 પ્લસ છે આ બાજુ લાવ્યો એટલે માઇનસ થયું 4x 8x થાય વચ્ચે ઓછે ઓછા થાય 81 માંથી 25 જાય એટલે 56 પ્લસ છે આ બાજુ હોય તો માઇનસ 8 ગુણાકારમાંથી ભાગાકારમાં 8 સત્તુ 56 એટલે x નો જવાબ -7 આવ્યો ચલો ડન છે દીકરાઓ ચલો ડન છે દીકરાઓ ડન છે દીકરાઓ ડન છે આ બંને દાખલા બધાએ આજે અથવા કાલ સવારે તમારે મને પ્રોમિસ કરવાની છે કે 2 વખત ગણવાના છે બે દાખલા મોસ્ટ IMP છે સ્ક્રીનશોટ પાડી લો પ્રોમિસ બધાય લોકોને 2 વાર ગણવાના છે ડન છે પ્રોમિસ દીકરાઓ સર ટેન્શન હોય છે 5:30 થી 7 વાગ્યા સુધી તો પ્લીઝ પડકાર બેચના ટાઈમ ચેન્જ 7:30 વાગ્યાથી પડકાર બેચનો ટાઈમ હશે દીકરા એમાં કંઈ આગું પાછું નહીં થાય કારણ કે આપણે સ્ટુડિયો જે ટાઈમે ફ્રી હોય ને એ ટાઈમે આપણે લેક્ચર કરવા પડે એવું છે ને એટલા માટે હાલો પડકાર બેચનું ટાઈમ ટેબલ કાલે આવી જશે ને ઓકે
એટલે ચેમ્પિયન બેચ પડકાર બેચ બેય તમે લેક્ચર અટેન્ડ કરી શકશો બધાય. ચલો દીકરાઓ, મારો નીચે લેક્ચર છે, છોકરાઓ મારી રાહ જોવે છે. બાકીની ચર્ચા આવતીકાલે કરશું દીકરા. દિયા પટેલ, શિફા અને શ્લોક, બરાબર? તો આવતીકાલે તમે આવીને તમારી પહેલાં કોમેન્ટ લખી નાખજો, એટલે હું તમારો આન્સર આપી દઈશ. ગુડ બાય. Painted Painless Learning.